हेलो नमस्कार मित्रों, जय श्री कृष्ण। केम छो? मजामां? हूँ तमारो प्रिय मित्र अंबिका नवीन ब्लॉग्स। मित्रों, आज रोज हूँ आई रह्यो छुं। हूँ आई छुं अत्यारे जागा पगीना मुवाड़ा, जे एक डूंगर पर जागा पगीना मुवाड़ा एक वृद्ध दादा छे अने वृद्ध दादानी कंडीशन एटली बधी खराब छे के अत्यारे मारी आ तीजी मुलाकात छे। तो मित्रों, अत्यारे जे हूँ तमने बताववानी कोशिश करीश के अत्यारे जे एमनुं जे मकान छे ए मकान अत्यारे एमनुं एटલું गंभीर छे अत्यारे के जो कदाच ए मकान उपरथी कंई पण जो कदाच वावाझोडું आई गयुं होय कां तो गमे ते कोई पवन फूंकार्यो होय तो जे डायरेक्ट हूँ तमने मारा केमेरामेनने अंदर बोलाववानी कोशिश करी के अत्यारे जे भाई आपणा दर्शक मित्रोने बतावो के जे तमारो जे कदाच आ थापड़ा छे ए तमे जे जोई शको छो एकदम एटली परिस्थिति खराब छे के जो कदाच एमना उपर पड़े तो एमना जीवने पण जोखम छे। अने अत्यारे जे तमे जे जोई शको छो के अत्यारे एकदम मकान कंडीशन फेल छे अने दादानी पण कंडीशन फेल छे, जे खाटलामांथी ऊभा पण थई शकता नथी। अत्यारे एમને જમવાનું બનાવવું હોય તો પણ તકલીફ થાય છે અને એમને નાહવું હોય તો પણ તકલીફ થાય છે। બિલકુલ ઉચકાતું નથી અને એમના પરિવારની અંદર આજુબાજુની અંદર કોઈ જ મિત્ર નથી। તો મિત્રો, એમનો એક છોકરો છે, એ છોકરો 2 વર્ષથી એમને તરછોડીને જતો રહ્યો છે એવું આ દાદા કહે છે। અને ભલાભાઈ એમનું નામ છે અને મૂળ વતની સંતરામપુરના છે અને મૂળથી અહીં આગળ આપણે જે છે એ આપણા જાગા પગીના મુવાડા જે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની અંદર આવેલું છે। એ તાલુકાની અંદર જાગા પગીના મુવાડા ગામે રહે છે। તો મિત્રો, હજુ પણ તમે આ ફરી તમે જે જોઈ શકો છો કે અત્યારે એકદમ એટલી બધી કન્ડિશન ફેલ છે। તો મિત્રો, હું મારો બનતો પ્રયત્ન જે પણ બને છે એ હું એમની મુલાકાત અવારનવાર લેતો રહું છું ને અમારી ત્રીજી મુલાકાત છે। તો મિત્રો, આ દાદાને એટલો સપોર્ટ કરો કે એમના એક થોડુંક નાનું મોટું એક આપણે એમની યથાશક્તિ પ્રમાણે એક એમનું આ જે છે થાપડાની વ્યવસ્થા તો છે જ, એમને પણ થોડી ઘણી મદદરૂપ થાય તો હું મિત્રો તમને આ સ્ક્રીનશોટ પર તો હું મારું સ્કેનર અને ગૂગલ પે નંબર અને એ તમને મોકલું છું। તો મિત્રો, જેટલું પણ બને તેટલું આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો। અને મિત્રો, આજ રોજ આપણે તારીખ થઈ છે આજે 1/3/2026 અને હોળીનું તહેવાર છે। તો મિત્રો, આપણે દાદા સુધી આપણે વાત કરીશું કે દાદા, અત્યારે તમારો જો કદાચ આ બધા ઘણા બધા મિત્રો જોવે છે તો આપણા બધા મિત્રોને તમે કહી દો કે આટલું મારે આ ને મકાનનું થોડુંક તકલીફ છે અને મને જમવાની બધી તકલીફ છે અત્યારે, બરાબર? તો મદદ કરી એમ કહી દો ખાલી થોડાક ભાઈ નજીક આવજો, થોડીક ભાઈ અમને સાહેબ મને એટલું મહેરબાની થાપડા ખલાસ છે આ તમારે નજરે જુઓ અને મને એટલું મહેરબાની એટલું કરી આલો તો સારું, એમાં બીજી તકલીફ નથી। તો મિત્રો, આ જે ભલાભાઈની અત્યારે જે કન્ડિશન છે, એમની જે વેદના છે અત્યારે જે તમે પણ અત્યારે મેં તો જોઈ છે, બરાબર? પણ જો તમે પણ જે જોઈ શકો છો અત્યારે હું છે કે જાગા પગીના મુવાડા છે લુણાવાડાથી જાગા પગીના મુવાડા આવી ગયો છું અને મારી બનતો પ્રયત્ન તો આપણે કરીએ જ છીએ। પણ જો તમે ફૂલ લઈને ફૂલની પાકડી જે તમને જે તમારી યથાશક્તિ પ્રમાણે આ સ્કેનરની અંદર અને આ ગૂગલ પે નંબરની અંદર જે તમે જે પણ બને એ તમે મદદ કરજો। અને વધુમાં વધુ મિત્રો સાથે કંઈ જ ના કરો તો ચાલશે, તમે 5-10 રૂપિયા નહીં આપો તો ચાલશે, પણ વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો એટલી તમને નમ્ર અપીલ કરું છું। અને આ દાદાની જે કન્ડિશન છે મેં તો જાણી છે, પણ તમે પણ એક વખતથી જો કદાચ જો તમને જો થોડો ઘણો સમય હોય, તમને પણ થોડો ટાઈમ હોય તો આ દાદાની મુલાકાત લેજો એટલી તમને હાથ જોડીને તમને નમ્ર અપીલ કરું છું। મિત્રો, આજ નહીં તો કાલ પણ ભગવાન તમને 100% જો તમે આવા મિત્રોને આવા દાદાને કે જો તમે મદદ કરશો તો આજે નહીં તો કાલે તમને ફળ મળશે ને મળશે। તો દાદા, આ બધા મિત્રોને મેં જણાવી દીધું છે, બરાબર? તમારી મદદ 100% થશે અને કાલે ઉઠીને તમને તમારું જો કદાચ ભગવાન જો કદાચ ધારશે તો તમારું મકાન પણ તમારું થશે, બરાબર? તો આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું। અને મિત્રો, જેટલું બને તેટલું આ વિડીયોને શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી અને તમારા દરેક ગ્રુપની અંદર, દરેક ઇન્સ્ટાગ્રામની અંદર, દરેક ગ્રુપની અંદર શેર કરજો એટલી તમને નમ્ર અપીલ કરું છું। જય બાબારી, જય માતા।